એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોર્સ 1983માં પહેલી વખત એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. એ વખતે અમારી વિદ્યાર્થીઓની ઇન્ટેક 20ની હતી, પણ અત્યારે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એરિયાઝમાં ડેવલપમેન્ટ થતાં ગવર્મેન્ટે 4 જુદી જુદી જગ્યાએ આ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે 60ની ઇન્ટેકથી. અને હાલમાં આ કોર્સ એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ, વલસાડ અને સુરત ખાતે ઓફર કરવામાં આવે છે. અને દરેક જગ્યાએ વિદ્યાર્થીઓનું ઇન્ટેક અત્યારે 60નો રહેલ છે, જે D2Dના 15%ની એડિશન કરતાં દર વર્ષે દરેક જગ્યાએ 75ની સ્ટ્રેન્થ થઈ જતી હોય છે. આ એક સ્પેશિયલ ટાઈપનો પ્રોગ્રામ છે કે કોર્સ છે કે જેમાં અમે લોકો પર્ટિક્યુલરલી પોલ્યુશન કંટ્રોલ અને મેનેજમેન્ટ ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. આ પ્રોગ્રામમાં પ્રથમ વર્ષ કોમન હોય, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગને રિલેટેડ સબ્જેક્ટ્સ 3rd સેમિસ્ટરથી લઈને 8મા સેમિસ્ટર સુધી શીખવવામાં આવે છે. પહેલાં 3rd અને 4th સેમિસ્ટરમાં એન્વાયરમેન્ટલ સાયન્સીસ ઉપર ફોકસ વધારે આપવામાં આવે છે, કે જેમાં પાણીની ક્વોલિટી, વેસ્ટ વોટરની ક્વોલિટીને રિલેટેડ એનાલિસિસ વર્ક, એટલે લેબોરેટરી પૃથ્થકરણનું કામ શીખવવામાં આવે છે. અને 5મા સેમિસ્ટર પછી અમારું ફોકસ પોલ્યુશન કંટ્રોલ, એન્જિનિયરિંગ કંટ્રોલ ઉપર જતો રહે છે, કે જેમાં અમે લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડિઝાઇન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડિઝાઇન, એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નોઇઝ પોલ્યુશન કંટ્રોલ વગેરે સબ્જેક્ટો ઉપર વધારે ધ્યાન આપીને સ્ટુડન્ટ્સને એક્સપર્ટ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ એક જુદી પ્રકારનો પ્રોગ્રામ છે કે જેમાં જો વિદ્યાર્થીની લાગણી પ્રકૃતિ વિશે વધારે હોય અને જેનો કંટ્રોલ માઇક્રોબાયોલોજી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઉપર હોય, એ લોકોને વધારે અનુકૂળ આવતું હોય છે. આ પ્રોગ્રામમાં કેમિસ્ટ્રી ઉપર પણ બી એટલું જ વધારે ધ્યાન આપવામાં આવે છે. તો જે સ્ટુડન્ટ્સને પહેલેથી જ એન્વાયરમેન્ટ વિશે ઇન્ટરેસ્ટ હોય એ લોકો માટે આ બ્રાન્ચ એક સ્પેસિફિક બ્રાન્ચ થઈ ગઈ છે. અને કારણ કે વિદ્યાર્થીઓને પહેલેથી જ ઇન્ટરેસ્ટ છે, તો વધારે ને વધારે ઇન્ટરેસ્ટથી ભણવાથી સ્ટુડન્ટ્સમાં એના વિશે બધાને લાગણી ડેવલપ થતી હોય છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો દરેક જગ્યાએ અત્યારે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન અને પ્રિઝર્વેશન અંગે જનરલ જાહેર જનતામાં અવેરનેસ વધુ હોવાથી પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીઝ પણ જે લેજિસ્લેશન છે, એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન છે, એને વધુ ને વધુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરતા ચારે બાજુ એન્વાયરમેન્ટલ એન્જિનિયર્સની હાલ ડિમાન્ડ દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટ એમ્પ્લોય કરતી હોય છે, કન્સલ્ટન્ટ્સ એમ્પ્લોય કરતા હોય છે, પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીઝ અને સરકાર પણ નિમણૂક આપતી હોય છે. તેમ છતાં NGOs પણ એન્વાયરમેન્ટલ એન્જિનિયર્સની સેવાઓ લેતા હોય છે. અત્યાર સુધી જે 24 બેચના અમારા એન્વાયરમેન્ટલ એન્જિનિયર્સ પાસ થઈને ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, તે ઘણી સારી ગુણવત્તાથી ઇન્ડસ્ટ્રી અને સમાજની સેવા કરી રહ્યા છે. અત્યાર સુધીનો મારો 30 વર્ષનો અનુભવ આ બ્રાન્ચમાં એવું દેખાડે છે કે દર 10 વર્ષે એન્વાયરમેન્ટલ ફિલ્ડમાં એક નવો જ એરિયા ડેવલપ થતો હોય છે, કે જેથી કરીને આ કોર્સની નો ઇન્ટરેસ્ટ અને જોબ ઓપોર્ચ્યુનિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય છે. અત્યારે હાલમાં જોઈએ તો રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ એ બે એવા એરિયાઝ છે જે વધુ ને વધુ ડેવલપ થઈ રહ્યા છે. અને જેમ ટાઈમ પસાર થશે તેમ આ બે બ્રાન્ચીસમાં ડિમાન્ડ વધવાની પૂરેપૂરી શક્યતા છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ થયા પછી જોબ વિશે વાત કરીએ તો એની સાથે સાથે જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્સ કરે તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી વધી જાય છે, કે જેમાં પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોયમેન્ટ
તરત થઈ જતી હોય છે અને પગાર ધોરણ બી ઘણો સારો મળતો હોય છે.